ચૈત્રી પૂનમનો અવસર નજીક છે અને ચોટીલા ધામે પહોંચાડતા રસ્તાઓ માતાના જયઘોષથી ગુંજી રહ્યા છે। જેમ ચૈત્રી પૂનમના અવસરે પગપાળા ચડીને બહુચરાજીના દર્શને જવાનો મહિમા છે, તે જ રીતે ચોટીલાના ડુંગરે બિરાજમાન માં ચામુંડાના દર્શનનું પણ મહાત્મ્ય છે। આમ તો વર્ષની બારે પૂનમના અવસરે ચોટીલામાં માતાના દર્શને શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળતો હોય છે, પરંતુ ચૈત્રી નવરાત્રી બાદ આવતી પ્રથમ પૂનમે ભાવિકો પગપાળા ચાલીને માં ચામુંડાના દર્શને પહોંચતા હોય છે। અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ સહિત રાજ્ય બહારના વિસ્તારોમાંથી પણ વિવિધ પગપાળા સંઘ ચાલીને માતાના દર્શને પહોંચી રહ્યા છે। તો એક તરફ લોકો લાંબી પદયાત્રાઓ કરીને ચોટીલાના દર્શને પહોંચી રહ્યા છે, ત્યારે આવા શ્રદ્ધાળુઓની સેવા માટે મોટા પાયે સેવાકીય કેમ્પ્સ પણ ધમધમી રહ્યા છે અને આવા કેમ્પમાં ભાવિકોને વિનામૂલ્યે ભોજન, પાણીની તેમજ રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે। એટલું જ નહીં, સેવાકીય કેમ્પ્સ પર મેડિકલની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે, તો જેને જરૂર હોય તેમને પગે માલિશ પણ કરી દેવાય છે। ત્યારે સવારમાં વહેલા બટેકા પૌવા, વળેલા ગાંઠિયા, ભજીયા મિક્સ, ચા, કોફી, એ સિવાય બપોરે જમવાનું 3 કલાક લીંબુ નેચરલ શરબત, આઈસ્ક્રીમ, સાંજે જમવાનું, બધા યાત્રિકો નાવા ધોવાની વ્યવસ્થા અને પૂરો સહયોગ અમારા મિત્ર સર્કલનો સતત મળી રહ્યો છે। અમને કેટલાક લોકો લાભ રહ્યા છે? આશરે અત્યારે આ છેલ્લા 5 દિવસમાં 50,000 માણસો લાભ લઈ રહ્યા છે આનો, અને બધા કાર્યકરો આ સેવા આપે છે। બધા જેને યથાશક્તિ આ બધા સેવા આપી અને આ કાર્ય કરે છે। અને કેટલા વર્ષથી આ કેમ્પ ચાલી રહ્યો છે? છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ ચાલે છે। અને વિશેષમાં એ કે અહીંયા મેડિક્લેમ પણ અહીંયા છે। અહીંયા બહેનો જે અહીંયા આવે છે, અહીંયા પી સેન્ટર છે મેડિકલનું, અહીંયા એ લોકો અહીંયા સેવા આપે છે। જે કોઈને દવાની સુવિધા હોય, જે કોઈને કંઈ તકલીફ પડી હોય, એની પણ અહીંયા સેવા છે। સુરેન્દ્રનગરથી ચોટીલા તરફ જતા વઢવાણ, બાપા સીતારામની મઢુલી, શેખપર, મૂડી, સોમાસર, ડોડિયા, બાઉન્ડ્રી સહિત અનેક જગ્યાએ સેવાના કેમ્પ ચાલી રહ્યા છે, જ્યાં પગપાળા શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ આપવામાં આવે છે। મૂડીના શેખપર નજીક અંબિકા યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી સેવાકીય કેમ્પ ચાલી રહ્યો છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। કોઈ માના દર્શન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યું છે, તો કોઈ શ્રદ્ધાળુઓની સેવા કરીને પુણ્ય કમાઈ રહ્યું છે। 15 વર્ષથી હું ચાલીને આવું છું તથા આ કેમ્પ જ રોકાવી છે અમે। બહુ સારી સુવિધા છે, દવા માટે, ચાલવા માટે કે શું, પાણી કે નાહવા માટે બધી સુવિધા અમને ઉપલબ્ધ છે। બહુ ખાસ સેવા આપે છે બધાએ।